क्या भावाची વાત पहले तो कहा कि मैं ज्ञायक और समस्त सर्वज्ञ मेरे देह है। अपने इस ज्ञान स्वरूप जीव से भी जो सर्वज्ञ है वे ज्ञेय है और मैं ज्ञायक हूँ, उसका नाम भ्रांति है, क्योंकि ऐसा तो है नहीं है। ज्ञान और ज्ञेय भिन्न भिन्न नहीं होते। ज्ञान और ज्ञेय तो एक ही वस्तु के दो नाम है। ज्ञान और ज्ञेय में भिन्नता तो नहीं है, पर ज्ञान और ज्ञेय में कुछ भेद भी नहीं है। ये ज्ञान से तेज ज्ञेय છે એટલે કે જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે જ પોતે જ્ઞેયરૂપ છે। આત્માને જાણનારો જ્ઞાન તે જ્ઞાન છે ને આત્માને જાણવા રૂપે પરિણમેલો આત્મા તે પોતે જ્ઞેય છે। એક પરિણામી આત્માના ત્રણ ધર્મો છે, ત્રણ નામ છે। હવે જે છે કે ભાવાર્થ આમ છે, પહેલા કીધું હતું ને કે મારામાં જ્ઞાન શક્તિ છે, જાણપણા શક્તિ, અને મારામાં જણાવવા યોગ્ય શક્તિ છે, અને મારામાં જ્ઞાન શક્તિ ને જ્ઞેય શક્તિ એવા અનંત શક્તિએ વિરાજમાન એવી વસ્તુ માત્ર છું। હવે એનો ભાવાર્થ કરીને સમજાવે છે। ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેદ્ય વેદક રૂપે જાણું છું, તેથી મારું નામ જ્ઞાન છે। मेरा नाम ज्ञान है। क्यों? क्योंकि मैं मेरे इस ज्ञान स्वरूप आत्मा को वेद्य वेदक रूप से એટલે કે જ્ઞેય જ્ઞાયક रूप से जानता हूँ। मैं ज्ञान स्वरूप आत्मा जानता हूँ और मैं ही ज्ञान स्वरूप आत्मा जानने में आता हूँ, ऐसा मैं ही जानता हूँ। अपने को खाली ज्ञान स्वरूप रूपे जानता हूँ ऐसा नहीं। ज्ञान स्वरूप रूपे हूँ छू एम तो हूँ जानू छू, पण हूँ ज्ञान स्वरूप आत्मा ने जानू छू एम पण हूँ जानू छू, अने मने ज्ञान स्वरूप आत्मा जણાય છે એ પણ હું જાણું છું, તેથી મારું નામ જ્ઞાન છે। अपने नाम की भी खबर नहीं है। શું નામ છે તારું? કે તારું મારું નામ તો જ્ઞાન છે। ज्ञान क्यों है मेरा नाम? कि मैं पद को जानता हूँ इसलिए मेरा नाम ज्ञान है, ऐसा नहीं लिखा है इसमें। क्या लिखा है? पूछा भाई। હું પોતાના સ્વરૂપને પોતાના જ્ઞાન સ્વરૂપ જાણનાર આત્માને વેદ્ય વેદક રૂપે જાણું છું। કેવલ વેદ્ય રૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન એમ નહીં, ને એકલા વેદક રૂપે જાણું છું, જ્ઞાયક રૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન એમ નહીં। જ્ઞાયકને જો જ્ઞેય રૂપે જાણું છું અને જ્ઞેયને તો હું જ્ઞાયક રૂપે જાણું છું, તેથી મારું નામ જ્ઞાન છે। અભેદપણે જાણું છું। જ્ઞેયમાં જ્ઞાન અને જ્ઞેયનો ભેદ નથી, અને જ્ઞાનનો જ્ઞાન અને જ્ઞેયનો ભેદ નથી, એને જ્ઞાન કહેવામાં આવે છે। જેમાં જ્ઞાન અને જ્ઞેયનો ભેદ દેખાય છે એને જ્ઞાન કહેવાય નહીં, અને જેમાં જ્ઞાન અને જ્ઞેયનો ભેદ દેખાય છે એને જ્ઞેય કહેવાય નહીં। બહુ સૂક્ષ્મ વાત છે, પણ વચ્ચે હોય ને આત્માનો રસિયા એને આ તો અમને જેવું લાગે, પોતાની વાત લાગે કે આ તો અમારા સ્વરૂપની વાત છે। मेरा नाम ज्ञान है। क्यों है मेरा नाम ज्ञान? कि मैं पद को जानता हूँ इसलिए मेरा नाम ज्ञान है, कि ऐसा तो बिल्कुल नहीं। तो स्वपद को जानता हूँ इसलिए मेरा नाम ज्ञान है, ऐसा भी नहीं है। तो क्यों है मेरा नाम ज्ञान? क्योंकि मैं मेरे इस ज्ञान स्वरूप प्रत्यक्ष प्रकट जाननार आत्मा को આવું જાણનાર છું એવું હું જાણું છું, અને મને જાણનારો જણાય છે એ પણ હું જાણું છું, તેથી મારું નામ જ્ઞાન છે। હું મારા જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞેય રૂપે જાણું છું, અને આ સ્વજ્ઞેયને જાણનાર તરીકે જાણું છું, તેથી મારું નામ જ્ઞાન છે।
મારું નામ જ્ઞાન છે. अभेद के भेद भी अभेद होते हैं तो अभेद समझ में आता है. अभेद के भेद में भेद प्रधान नहीं होता है, अभेद के भेद में अभेद ही होता है, इसलिए उसको अभेद का भेद कहा जाता है. अभेद नो अनुभवन हो એને અભેદ નો ભેદ કહેવામાં આવે છે અને એ અભેદના ભેદથી અભેદને સમજાવે છે. अभेद के एक भेद अभेद होते हैं तो पूरा अभेद समझ में आता है. अभेद के अनुभवन पूर्वक જે અભેદનો ભેદ છે એ અભેદના ભેદથી અભેદને સમજાવે છે. मैं तो ये ज्ञान स्वरूप आत्मा हूँ, ऐसा मैं जानता हूँ और ऐसा ही मेरे को जानने में आता है. तो જ્ઞાન કોને કહેવાય કે જેને જેવો જાણે એવું જે જણાય એનું નામ જ્ઞાન છે. કે હું મારા જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાન સ્વરૂપ તરીકે જાણું છું અને મને આ જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન સ્વરૂપ તરીકે જણાય છે. જેવું જાણું છું તેવો જણાય છે. જાણનારને જાણું છું ને જાણનારો જણાય છે, તેથી મારું નામ જ્ઞાન છે. समझ में आया? आप समझने जैसी बात है कि मेरा नाम ज्ञान क्यों है. पूरा मेरा नाम ज्ञान है. मेरा नाम तो मीठा भाई है. नहीं, तुम्हारा नाम मीठा भाई नहीं है, तुम्हारा नाम ज्ञान है. क्योंकि तुम जानना 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 अनादि अनंत केवल ज्ञान स्वरूप आत्मा हो અને તમારું જે જ્ઞાન છે એ તમારા જ્ઞાન સ્વરૂપ આત્માને જ જાણે છે અને એ જ્ઞાનમાં જ્ઞાન સ્વરૂપ આત્મા જણાય છે, તેથી એનું નામ જ્ઞાન છે. જેવું હું જ્ઞાન સ્વરૂપ આત્માને જાણું છું તેવું જ્ઞાન સ્વરૂપ આત્મા મને જણાય છે. જેવું જાણું છું એવું જણાય છે. જાણું છું તેથી હું જ્ઞાન છું અને જણાવું છું તેથી હું જ જ્ઞેય છું. આ જ્ઞેય હું છું એ મને જણાય છે, તેથી મારું નામ જ્ઞાન છે. હું જ્ઞાન સ્વરૂપ છું એમ જણાય છે, તેથી મારું નામ તો જ્ઞાન છે. પણ આ હું જ્ઞાન સ્વરૂપ છું એમ મને જણાય પણ છે, તેથી મારું નામ જ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞેય જ્ઞાન સ્વરૂપ આત્મા હોય છે. જેનું જ્ઞેય જ્ઞાન સ્વરૂપ આત્મા છે એનું નામ જ જ્ઞાન છે. જ્ઞાન સ્વરૂપ આત્મા સિવાય જ્ઞાનના સિવાય જેને બીજું કઈ જણાય એનું નામ જ્ઞાન ન હોય. જ્ઞાનનો જ્ઞેય તો એકલો જાણનાર આત્મા જ હોય. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણવા માટે પોતે કરમ વાત છે. અનુદર્શન एक कान है, कान एक का नाम कान क्यों है? तो कुंडल पहनता है इसलिए इसका नाम कान है, तो सुनता है इसलिए इसका नाम कान है. પછી જે કુંડલ ના પહેરતો હોય તો પછી એને કાન ન કહેવાય. થોડો દૃષ્ટાંત આપીએ ને તો બધાને સમજાય. क्या कहा? इसको कान क्यों कहते हैं? इसमें सुनने की क्रिया होती है इसलिए कान कहते हैं. इसका नाम कान किस लिए पड़ा? सुनने की श्रावणની क्रिया થાય છે એટલા માટે એનું નામ કાન છે. એક કુંડલ પહેરે છે એટલે એનું નામ કાન છે. બોલો. હવે तो जो कुंडल ना, हम तो कुंडल नहीं पहनते, तो जो कुंडल नहीं पहनते हो तो उनके कान ही नहीं है कि ना ना एम नहीं. समझ में आया? જેમાં સાંભળવાની ક્રિયા થાય એનું નામ કાન છે. જે કુંડલ પહેરે ભલે, પણ કુંડલ પહેરે છે તો શું વધારે સાંભળે છે? કુંડલ પહેરવાથી વધારે સંભળાતું હશે? બિલકુલ વધારે સંભળાતું નથી. આ તો શોભા છે. આ કોઈ એનો સ્વભાવ નથી. સ્વભાવ જુદી ચીજ છે અને શોભા જુદી ચીજ છે. એમ અહીંયા એમ કે છે કે પદ જણાય છે તેથી મારું નામ જ્ઞાન છે કે એમ નહીં. ज्ञान नाम शा માટે પડ્યો છે મારું? मेरा नाम ज्ञान क्यों पड़ा है?
नाम क्यों पड़ा ज्ञान का? ज्ञान का नाम ज्ञान क्यों पड़ा? उसमें लोग झलकता इसलिए ज्ञान है? ना ना, बिल्कुल नहीं. कुंडल પહેરે માટે એનું નામ કાન છે કે ના? સાંભળવાની ક્રિયા થાય માટે એનું નામ કાન છે. એમ જ્ઞાનમાં જાણવાની ક્રિયા થાય. કોને જાણવાની? કે જાણનારને જાણવાની. કે આ હું જાણનાર છું એમ જાણવાનું જે પરિણમે છે એનું નામ જ્ઞાન છે. મારું નામ જ્ઞાન છે. કેમ કે આ હું જાણનાર છું એ જાણવા રૂપે તો હું જ પરિણમી છું. આ હું જાણનાર છું અને મને જાણનારો જણાય છે એ જાણવા રૂપે તો હું પોતે પરિણમું છું. તેથી મારું નામ જ્ઞાન છે. સરસ જ છે. એના જેવી સરસ કોઈ વાત નથી. વાતોમાં પણ એના જેવી કોઈ વાત નથી. मेरा नाम ज्ञान है. एक ज्ञान नाम कोई विचार करे तो स्वभाव को ख्याल આવી જાય. અને જ્ઞાન નામ છે તે કઈ નામ નિક્ષેપથી નથી. आया कोई नाम निक्षेप से ज्ञान नाम रख दिया है किसी ने, ऐसा नहीं है. चारों निक्षेप है. द्रव्य निक्षेप, स्थापना निक्षेप, नाम निक्षेप ने भाव निक्षेप पर છે સાથે. खाली नाम बस ज्ञान है मेरा नाम, ऐसे नहीं. क्यों है मेरा नाम ज्ञान? ज्ञान नाम છે એ નામ નિક્ષેપ છે. પણ એમાં દ્રવ્ય નિક્ષેપ છે સાથે કે નહીં? એમાં આવું જ્ઞાન સ્વરૂપ જીવ દ્રવ્ય છું એમ જાણવામાં આવે છે કે નહીં? એટલે એમાં દ્રવ્ય નિક્ષેપ પણ છે. અને આવું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવો સ્થાપના નિક્ષેપ છે. અને આવું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એમ જાણવામાં આવે છે માટે મારું નામ જ્ઞાન છે. એનું નામ ભાવ નિક્ષેપ છે. એ કઈ ખાલી ખમ નહીં है. ऐसे ज्ञान है मेरा नाम, ऐसे ही नहीं है. नामનો जो विचार આવે તો એ જાણનારો જણાઈ જાય. मेरा नाम ज्ञान है क्योंकि मेरे को तो जानने वाला ही जानने में आता है, इसलिए मेरा नाम ज्ञान है. जानने वाले के अलावा और कुछ मेरे को जानने में आता. मेरा नाम ज्ञान, મારું નામ જ્ઞાન છે. કેમ? હું આ પોતાના સ્વરૂપને પોતે હું જ્ઞાન સ્વરૂપ છું એમાં પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને વેદ રૂપે એટલે કે જ્ઞેય જ્ઞાયક રૂપે જાણનાર રૂપે અને જણાવવા યોગી છું એ રૂપે હું જાણું છું. તેથી મારું નામ જ્ઞાન છે. કોઈને એમ લાગે એકને એક વાર ઘડી ઘડી શું કરે છે, પણ તું નક્કી તો કર કે મારું નામ જ્ઞાન છે. કેમ મારું નામ જ્ઞાન છે? કેમ કે હું પોતાના સ્વરૂપને પોતાના આ જ્ઞાન સ્વરૂપને વેદ રૂપે એટલે કે જ્ઞેય જ્ઞાયક રૂપે અવેદ રૂપે હું જે જ્ઞેય છે તે જ્ઞાયક છે અને જે જ્ઞાયક છે તે જ્ઞેય છે એ હું જાણું છું. તેથી મારું નામ જ્ઞાન છે. હવે આગળ આજે પૂરું કરતું છે. બીજી વાત કરે છે કે મારું નામ જ્ઞેય છે. હવે મારું નામ જ્ઞાન છે ને મારું નામ જ જ્ઞેય છે. કેમ કે હું પોતા વડે સ્વયં તેની જણાવવા યોગ્ય છું. તેથી મારું નામ જ્ઞેય છે. હું પોતા વડે જણાવવા યોગ્ય છું, જણાઈ રહ્યો છું. જાણવામાં પોતે પોતે આ જ્ઞાન સ્વરૂપ જાણનાર આત્મા પોતે જણાઈ રહ્યો છે. જાણવામાં આવી રહ્યો છું. તેથી મારું નામ જ્ઞેય છે. આવું પોતે જ્ઞાન સ્વરૂપ आत्मा स्वयं से ही आपसे ही जानने में आ रहा हूँ, इसलिए मेरा नाम ज्ञेय है. ज्ञान कहे तो भी मैं ही हूँ और ज्ञेय कहे तो भी मैं हूँ. मैं तो नहीं हूँ, सचमुच तो मैं हूँ, परंतु मेरे तो धर्म है और धर्म से मेरे नाम भी दो है, परंतु मैं तो एक ही हूँ, मैं तो नहीं हूँ.
જેમ કોઈના બે નામ નથી હોતા, દો નામ હોતે हैं ना घर में. રજનીભાઈ અને ઘરમાં રજુ કીએ અને બહારમાં રજની કીએ. બે નામ હોય છે. કોઈ કે બાર વાળો બોલાવે રજુ, તો રજની છે તો એને શું લાગે? મને બોલાવે. અને મીઠાભાઈ બોલાવે રજુ તો એને શું લાગે? મને બોલાવે. અને નામ કર્યા પણ વસ્તુ ફરી આદમી પીડા નહીં. અને બે નામમાં એને કેવો અહોપણું વર્તે છે. બે નામ તેને મારા જ છે, જાણે છું મારા જ છે. હું તો એક છું. नाम भले दो है लेकिन मैं तो नहीं हूँ. ऐसे यहाँ कहते हैं कि ज्ञान की बात आवे तो શું લાગવું જોઈએ કે મારી વાત આવી ગયું. જ્ઞાન કહેતા આવું રહ્યો, આવું જાણનાર છું. અને જ્ઞેય કહેતા આવું જાણનાર છું. એમ આવું જોઈએ. ખરેખર તો જાણનાર છે. मैं तो मैं हूँ, परंतु मेरे ही ये दो नाम है. ज्ञान भी मेरा नाम है और ये भी मेरा नाम है, परंतु मैं तो मैं हूँ. બે નામ પોતાના સાંભળે છે પણ બે નામમાં એને એકત્વપણાનું અનુભવન થાય છે. જરાય એમ શંકા પડતી નથી કે એને ભેદ દેખાતો નથી. नाम दो होने पर भी वस्तु दो प्रकार की नहीं लगती है. ऐसे यहाँ कहते हैं ज्ञान कहने पर भी एक जानना ज्ञान स्वरूप आत्मा, और ज्ञेय कहने पर भी इनमें ज्ञान स्वरूप आत्मा नहीं. ज्ञेय कहने पर श्रोत्र ज्ञेय ख्याल में આવી જતા હોય એમ नहीं. ज्ञेय कहे तो भी नहीं ज्ञेय हूँ और ज्ञान कहे तो भी नहीं ज्ञान. मैं तो नहीं हूँ. અને હું પોતે પોતા વડે જણાવવા યોગ્ય છું, તેથી મારું નામ જ્ઞેય છે. એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિ રૂપ છું, તેથી મારું નામ જ્ઞાતા. તેથી મારું નામ જ્ઞાતા છે તેમ કે હું જ્ઞાન શક્તિ, જાણવાની શક્તિ અને જણાવવાની શક્તિ એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિમય એક અભેદ જ્ઞાતા છું. પ્રભુ આ તારી વાત ચાલે છે, કોઈ બીજાની વાત નથી. તું પોતે પ્રભુ જ્ઞાતા સ્વરૂપ છો. કેવા જ્ઞાતા સ્વરૂપે છો કે તારામાં જાણવાની શક્તિ અને તારામાં તને જાણવાની શક્તિ અને તારામાં તું જણાય એવી તારી શક્તિ છે. એવી જાણવાની શક્તિ અને જણાવવાની શક્તિ એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિમય એક અભેદ જ્ઞાતા રૂપે છું. તેથી મારું નામ જ્ઞાતા છે, આત્મા છે. તેથી મારું નામ જ્ઞાતા. એવા નામ ભેદ છે, એવા નામ ભેદ છે, વચન ભેદ છે. અને વચન ઉપર જેની નજર છે એને ભેદ દેખાય છે, અને આત્મા ઉપર જેની નજર છે એને જ્ઞાતા જ્ઞાન જ્ઞેયમાં ભેદ દેખાતો નથી. मैं ही ज्ञाता हूँ और मैं ही ज्ञेय हूँ और मैं ही ज्ञान हूँ. मैं तो मैं ही हूँ. अब मुझे ज्ञान कहो तो भी मैं ही हूँ, ज्ञेय कहो तो भी मैं ही हूँ और ज्ञाता कहो तो भी मैं ही हूँ. वचन भेद છે એટલે શું કે વચન ઉપર જો તમે નજર રાખશો કે જાણે એનું નામ જ્ઞાન અને જણાય એનું નામ જ્ઞેય, તો તમને વચન ઉપર જો લક્ષ્ય હોય તમારું તો તમને વસ્તુમાં જ ભેદ દેખાશે. ખરેખર વસ્તુમાં ભેદ છે, વચન ભેદ છે. એટલે વચન માત્ર ભેદ છે, વચન પૂરતો ભેદ છે. વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી ને વસ્તુમાં ભેદ નથી. वस्तु में भी भेद नहीं है, वस्तु के अनुभव में भी भेद नहीं है. भेद दिखाई देता नहीं है क्योंकि अनुभव के काल में वचन पर लक्ष्य रहता नहीं है और क्रमिक विचार भी रहता नहीं है. एक अभेद ज्ञान એમાં બધું આવી જાય. પોતે જાણે છે ને પોતે જણાય છે એવો જ્ઞાતા રૂપે પોતે આત્મા એને અનુભવમાં અંદરની અનુભવ દશાની વાત, નિર્વિકલ્પ અનુભવની વાત સંતો शब्दों द्वारा ये हद है वचन की. इसके बाद वचन का
આશ્ચર્યની હદ છે, છેલ્લી હદની વાત છે, છેલ્લી હદ છે कि मैं ही जाता हूँ, मैं ही जानता हूँ, मैं ही जानने वाला हूँ अभेद पूरा, और मैं ही जानने में आता हूँ, और मैं ही जाता हूँ अनंत शक्ति में अभेद धर्मी जाता हूँ. धर्मो નથી મારામાં એમ નહીં, પણ ધર્મોનો ભેદ દેખાતો આખો એક અભેદ ધર્મી કે જેમાં જાણવાની ને જણાવવાની ક્રિયા આવી જાય છે, એવો આખો એક અભેદ ધર્મી જાણનારો જણાય છે. અને જે જણાય છે તે તો પોતે જાણનાર છે, અને જાણનારો જણાય છે, અને જે જણાય છે તે તો પોતે જાણનાર છે. એમ નામ ભેદ છે પણ વસ્તુ ભેદ. એક પરિણામી અભેદ આત્માનો ત્રણ ભેદ એટલે કે ત્રણ નામ છે. એક ધર્મીમાં અભેદ ધર્મીમાં ત્રણ ધર્મોના ભેદ કરીને સમજાવે છે, પણ ધર્મી તો આખો અભેદ છે. જે ઓલામાં કીધું હતું ને 7મી ગાથામાં, ગુણી જે આત્મા છે એમાં અનંત ગુણો તો છે પણ ગુણભેદ નથી. એમાં એમ કીધું હતું ને કે ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર સત્ને નાની. પછી ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન જ્ઞાય કશું છે. એમાં દર્શન જ્ઞાન ચારિત્ર છે, એ વ્યવહારનો વચન છે, પણ ખરેખર દર્શન જ્ઞાન ચારિત્ર જ નથી, એ તો અનંત ગુણનો એક અભેદ શાશ્વત આત્મા છે. એટલે શું કીધું? ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન જ્ઞાય કશું છે. એવો જ્ઞાયકનો જેને અનુભવ થાય છે એને અભેદ જ્ઞેય કેવો થાય છે એની વાત કરતા રહીએ છીએ કે મેં જ્ઞાન જ્ઞાતા જ્ઞેય મેં ये वचन है व्यवहारता. ओहो, आ व्यवहार છે. तुमने कहा था ना, आत्मा ज्ञेय है उसका नाम व्यवहार है, पर ज्ञेय है उसका नाम तो अज्ञान है. समझ में आया? एक बात को समझना ही पड़ेगा, ये समझे बिना काम चलने वाला नहीं. स्वरूप ही ऐसा है, बिल्कुल खुला है स्वरूप, बिल्कुल आप प्रत्यक्ष है, ऐसा ही है. क्या कहा कि मैं ज्ञान ज्ञाता ज्ञेय में ये वचन है व्यवहारता. मैं ज्ञान नहीं, मैं ज्ञेय नहीं, ज्ञाता नहीं, मैं तो आत्मा हूँ. समझ में आया? मैं तो आत्मा हूँ. तो શું આત્મા જ્ઞાન નથી? જ્ઞાન નથી એ કોણ કહે છે? શું આત્મા જ્ઞેય નથી, જ્ઞાતા નથી? કે નથી એમે નથી, એમે નહીં, અને જ્ઞાન જ્ઞેય જ્ઞાતા રૂપે છે એમ પણ નહીં, એવા ભેદ રૂપે નથી, અભેદ રૂપે છે. એ ભેદના નિષેધ માટે એમ કીધું કે મેં જ્ઞાન નહીં, મેં જ્ઞેય નહીં, જ્ઞાતા નહીં, મેં તો આત્મા. ભેદનો નિષેધ કરે છે ત્યારે આખો અભેદ ધર્મી જ્ઞાનમાં આવે છે. ગુણભેદનો નિષેધ કરે છે ત્યારે આખો ગુણી અભેદ આત્મા દ્રષ્ટિમાં આવે છે, અને આ ધર્મભેદનો નિષેધ કરે છે ત્યારે આખો ધર્મી આત્મા જ્ઞાનમાં આવે છે. અને ગુણીની દ્રષ્ટિને ધર્મીનું જ્ઞાન થવાનો કાળ તો એક જ છે. બે અભેદ છે, બે ખરેખર તો એક જ અભેદ છે. સમજ में आया? समझे समझे એવી વાતો છે અંદરની.
કે એને રસ પરિપાક થતો નથી. હા એક જ અવરું છે. અભેદ તો અભેદી છે. વચનાથી વિકલ્પાથી અભેદ તો અભેદી. ज्ञान तो ज्ञान, आत्मा तो आत्मा ही है. मैं तो मैं यूं कहता हूँ वो मालूम तो है पर पूछो नहीं, पूछोगे तो बता नहीं पाएंगे कि हम कैसे. તમે જાણો તમારા આત્માને ત્યારે તમને ખબર પડશે. એની વાત છે. અહીંયા કે છે હરેવા નામ ભેદ છે પણ વસ્તુ ભેદ નથી. નામ ભેદ છે એટલે સાંભળો. નામ ભેદ છે એટલે કે આ વેદના નામો છે. નામ ભેદ છે એટલે જ્ઞાન જ્ઞાતા ભેદ વેદના નામો છે. અભેદનો તો નામ જ નથી. અભેદ તો અભેદ છે, આત્મા છે અભેદ તો. હા બીજી વાત, વજન ઉપર લખશો તો તમને ભેદ દેખાશે અને ભેદ ઉપર લખશો હશે ત્યારે તમને આ નામ ઉપજશે. અભેદનો લખશો, અભેદનો અનુભવ હોય તો એવા નામ ઉપજતા. સાચી કથામાં એવું છે ને, એવા ધર્મ અને ધર્મની સભાઓથી અભેદ હોવા છતાં પણ નામથી ભેદ ઉપજાવીને ભેદને જોતા નામ આપવું પડે અને અભેદના અનુભવમાં નામ આપવાની કઈ જરૂર નથી. ભેદ દેખાય તો નામ આપવાની જરૂર પડે ને. નામ ભેદ છે એટલે કે આ ભેદનું નામ છે, આ કોઈ વસ્તુનું નામ નથી. વસ્તુ તો વસ્તુ છે. આ તો એકદમ રસિયા હોય ને એને બહુ ભેદને જોશો તો તમને વચન નામ ઉપજશે અને અભેદને જોશો તો ભેદ જ નહીં દેખાશે. ભેદ નહીં દેખાય તો વચન વ્યાપાર પણ એની મેળે અંદરનું અંતર્જલ પણ દૂર અટકી જશે અને આખા અભેદનું અનુભવન છે. એમાં પણ ઘણું મરણ છે. જેટલું છે એટલું કહેવાતું નથી. ખરેખર તો ઘણું ભર્યું છે. કેવા નામ ભેદ છે પણ વસ્તુ ભેદ એટલે કે તું વસ્તુને જો, વસ્તુને અનુભવો. તો પછી તને આ નામ ભેદ નું કોઈ પ્રયોજન રહેશે નહીં. નામ ભેદ ઉપજાવી તો ધર્મ ભેદ ઉપજાવી તો સમજાવે છે. પણ જયારે આપણો ધર્મી અનુભવનમાં આવે છે ત્યારે ધર્મનો ભેદ દેખાતો નથી. ભેદ દેખાઈ દેતા નહીં. આખો અવેદાત્મક આખું અનંત ગુણાત્મક અને અનંત ધર્માત્મક આખો ધર્મી જણાય છે, અનુભવમાં આવે છે. અવલંબન છે ગુણીનો અને જણાય છે ધર્મી. અવલંબન તો એ ગુણીનો જ છે અને જણાય છે આખો અખંડ. અખંડ જ્ઞે ના દ્રવ્યેણ ખંડ્યામી, ના ક્ષેત્રેણ ખંડ્યામી, ના કાલેણ ખંડ્યામી, ના ભાવેણ ખંડ્યામી, અપિતુ સર્વશુદ્ધે સીમા જ વસ્તુ. એ ચેતના વસ્તુ, એ જ્ઞાનના વસ્તુ. હવે કે છે એવા નામ લે છે વસ્તુ ભેદ નથી. અમારી એક વાત છે તો વસ્તુ ભેદ નથી. નામ ભેદ તો છે ને, નામ ભેદ તો છે ને, એમ નહીં. વસ્તુ ભેદ નથી. ઓહો, વસ્તુ ભેદ નહીં. એમાં અવેદનો અનુભવ થાય છે. નામ ભેદ તો સમજાવવા માટે ને સમજવા માટે છે પણ અનુભવન માટે નથી. અનુભવનમાં તો આખી અવેદ વસ્તુ આવે. એનો ખુલાસા કરે છે.
કેવો છું કે જ્ઞાન કે કલ્લોળ વલ્ગન જ્ઞાન અર્થાત જીવ જ્ઞાય છે. હવે અભેદનો અનુભવ થયો ને, તો હવે અભેદનો અનુભવ થયો તો એક એક ભેદ અભેદ છે. क्या अभेद का अनुभव हुआ तो अभेद का एक एक भेद है, वो अभेद ही है, अभेद की प्रसिद्धि है, उसमें भेद की प्रसिद्धि नहीं है. आज अभेद जाए છે ને એ પોતે જ જ્ઞાનકાર રૂપે પરિણમે છે. જ્ઞાનકાર રૂપે પરિણમે છે એટલે શું? પરને જાણવા રૂપે પરિણમે છે એમ નહીં. એ તો ભ્રાંતિ છે, પર જ્ઞેય છે ભ્રાંતિ છે ને પરને જાણનારું નામ જ્ઞાનકાર છે. એ તો આખી ભ્રાંતિ છે. જ્ઞેય જ એમ છે, એ જ્ઞાયક આત્મા જ જ્ઞેય રૂપે છે એટલે એને જાણવા રૂપે જે પરિણમે છે એને જ્ઞાનકાર કહેવામાં આવે છે. હા, સમજ में आया? परम की बात चाली है. अब एक ज्ञायक स्वयं की ज्ञानकार रूप से परिणमता है અને જે જ્ઞાનકાર છે તે તો પોતે જ્ઞાયક જ છે. હા, અને ખરેખર જ્ઞાયક તો ज्ञायक ही है, ज्ञायक तो अभेद ही है, पर परिणाम के भेद से आपके परिणामी आत्मा को समझाते हैं. ये જે જ્ઞાનકાર છે, જ્ઞાનકાર છે ને, જ્ઞાનકાર એટલે શું? ઘડી ઘડી યાદ કરાવવું પડે છે, કેમ કે ઘડી ઘડી ભ્રાંતિ કરી છે માટે બે વ્યક્તિના નામ મીઠાભાઈ બાજુ બેઠા હોય, તમારું નામ મીઠાભાઈ અને મીઠોભાઈ ત્યાં બેઠો. મીઠાભાઈ આવે ત્યારે તમને શું લાગે? મને બોલાવ્યો એમ લાગે છે કે નહીં? એમ ભલે પણ જ્ઞેય છે ને આત્મા પણ જ્ઞેય છે, પણ તને જો તારા આત્મામાં जरा भी गौरव हो, आत्मा का जरा सा भी अहम हो, मैं आत्मा हूँ, मेरे में भी प्रमेय तो शक्ति है, मेरे में भी अखंड ज्ञेयत्व है, मेरा मैं भी बुद्धि से जानने में आ रहा हूँ. જ્યારે ત્યારે જ્ઞેય શબ્દ આવે ત્યારે ત્યારે એનો ઉપયોગ આવું જ્ઞેય છું એમ આવવું જોઈએ. ભલે ને બીજાનો કામ જ્ઞેય હોય પણ તમને એમ લાગે છે કે ના ના એને બોલાવે છે, મને બોલાવતા નથી. બે જવાનભાઈ બેઠા છે, પણ જવાનભાઈ કહે તો શું લાગે? મને જ બોલાવે છે એમ જ લાગે ને. એને એમ ના લાગે કે એને બોલાવે છે. એમ જ્ઞેયની વાત આવે, ભલે બે પ્રકારના જ્ઞેય કયા છે, પણ એક નિષેધ માટે કયો છે ને એક ગ્રહણ માટે કયો છે. ભાઈ તને ક્યાંય ખબર આમાં ગુરુદેવ આગળ છે એ લોકાલોક જ્ઞેય છે ને, પણ વ્યવહારિક જ્ઞેય છે સાહેબ. વ્યવહારિક એટલે શું? એમ છે નહીં. ઓહો, જોજો, વ્યવહારિક જ્ઞેય છે એટલે કે ખરેખર જ્ઞેય છે. તો ખરેખર જ્ઞેય કોણ છે? કે આ જે જાણનાર દેખનાર આત્મા છે તે પોતે જ્ઞેય છે. તો પોતે જ જ્ઞેય રૂપે છો. गुरुदेव ने क्या कहा? देखो अगर अज्ञान करते तो पुत्र है आपके पास, देखो तो जरा आज 169 बोले ना 169. ભગવાન અહીંયા છે, ભગવાન કેવલી લોકાલોકને જાણે છે એમ નથી, એમ અહીં કહે છે. ત્યારે કોઈ કહે છે તો શું ભગવાન લોકાલોકને નથી જાણતા? આત્મા જ્ઞેય છે તો 6 દ્રવ્યો એના જ્ઞેય છે કે નહીં? કેવલ જ્ઞાનના 6 દ્રવ્યો જ્ઞેય છે કે નહીં? કોઈ વળી કહે છે શ્રોતામાંથી કે નિશ્ચયથી નથી, વ્યવહારે છે. અરે ભાઈ, ગુરુદેવ ફરમાવે છે, અરે ભાઈ વ્યવહારે છે એનો અર્થ શું? કે એમ નહીં. એમ છે નહીં. જાણનારો જણાય છે. સાધકને જાણનારો જણાય છે ને કેવલીને પણ જાણનારો જણાય છે. લોકાલોક જણાય છે માટે કેવલ જ્ઞાની છે એમ નથી. એમ પ્રવચનકારમાં આવે છે. લોકાલોક જણાય છે, લોકાલોકને જાણે છે માટે કેવલી છે એમ
અને શ્રીમદ રાજચંદ્રજીએ પણ કેવલ જ્ઞાનની એવી પરિભાષા કરી, કેવલ નિજ સ્વરૂપનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવલ જ્ઞાન તે સતા નિર્વાણ. બોલો. કેવલ નિજ સ્વરૂપનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવલ જ્ઞાન તે સતા નિર્વાણ. આ તો એકાંત થઈ ગયો, પણ સમ્યક એકાંત થઈ ગયો. એમાં અનુભવ થઈ જશે તને વાંધો શું આવ્યો એમાં? તને તારું તો કલ્યાણ થશે એમાં. અરે એક વાર અમને તો એવું લાગ્યું કે આવા શાસ્ત્રોમાં તો હતી અને ગુરુદેવે પણ કરી હતી, પણ જો આ પૂછે લાયસન્સ થાય આવા જો બહાર ના પાડ્યો હોત અને ઢીંડોળા પીડા ઉन्होंने તો કે આત્મા પરને જાણતો નથી અને જાણનારો જણાય છે. જો આ વાત એ રીતે બહાર ના આવી હોત તો ભવિ જીવોને તો એમ લાગે છે કે હે પ્રભુ, અગર આપને એ વાત બહાર નહીં પાડી હોતી એટલે જોર શોરશે તો અમારો ઉપયોગ અંતરનો કેમ થાય? અને અંદરમાં જાણનાર આત્મા છે એ પણ કોઈ જાણવા જેવી વસ્તુ છે એવું અમને કેમ થાય? અમને તો એવું લાગત જ નહીં કે આ જાણનાર છે એ જાણવા લાયક છે. પરને જાણવાનો જ્યારે નિષેધ આવે છે ત્યારે જ જાણનારો આત્મા જણાય છે એવું અનુભવ અને વિશ્વાસ લે પામે છે. પરને જાણવાનો નિષેધ નહીં આવે ત્યાં સુધી આ હું જાણનાર છું ને મને જાણનારો જણાય છે એવો અનુભવ કાળમાં કોઈને થયો નથી, થઈ રહ્યો નથી અને થશે પણ નહીં. ऐसी ये बहुत अलौकिक बात है, बहुत वजनदार बात है. ये कोई साधारण बात नहीं है. 3 लोग में खलबली बन जाए लेकिन सुमेरु दिख जाए અને સૂર્ય જેવો પશ્ચિમ में निकल આવે અને ચંદ્રમા આખી ઉગલને લગે એ બધું સંભવ થાય, પણ પરને જાણતા ક્યારે આત્મા જણાય નહીં. પરને જાણવાનું બંધ કરે શ્રદ્ધામાંથી, જ્ઞાનમાંથી, ત્યારે મને તો જાણનાર જણાય છે. આ શ્રદ્ધામાં પણ છે એને જાણનાર જ મારું જ્ઞાન છે અને મને જાણનારો જ જણાય છે. આ હું જાણનાર છું પ્રભુ, એમાં તો તારા પરમની વાત કરી છે. તને તો પ્રમોદ આવવો જોઈએ, એમાં એનો ઉપકાર આવવો જોઈએ કે હા જો એ વાત ન કરે તો અમારો ઉપયોગ અંતરનો કેમ થાય? અમે નિશબ્દ રહીને અંદરનો કેમ જાય? આમ તો શંકાવી પડી રહેશે કે શાસ્ત્રનો તો ઉપર પ્રકાશક સ્વભાવ ગયો છે, જે આત્માને જાણવામાં અમે ગયા જશું તો પરનું જાણવાનું તો બંધ થઈ જશે. સબર પ્રકાશક કેમ ઠીક થાય? એ બધું મૂંઝવણ થાય કે નહીં? નિશાન કરી દીધું. હે ગૌરીજીઓ, તમે પરને જાણવાનું બંધ કરો. અત્યારે બંધ કરો તો અત્યારે તમને જાણનારો જણાય છે, જણાઈ રહ્યો છે અને જણાય છે એવો તમને વિશ્વાસ આવી જશે. તમે જ્ઞાન તમને અહીંયા બેઠા બેઠા પ્રગટ થઈ જશે. એ તો બિલકુલ પ્રયોગ કરે ને તમને ફળ આવે એવી વાત છે. એમાં કોઈને પૂછવાની બિલકુલ જરાય જરૂર નહીં. બેનશ્રીનો હમણાં અભિનંદન ગ્રંથ નીકળ્યો છે, એમાં કોઈ ભાઈએ પ્રશ્ન કર્યો છે અને એમાં પૂછી બેનશ્રી એવો હમણાં જેવો મધુરો મીઠો જવાબ આપ્યો છે, આ તબિયત ખુશ થઈ ગઈ કે બધા જ્ઞાનીનો એક જ મત હોય છે. એને એમ કીધું, કોઈ એમ પૂછ્યું કે પોતાના અસ્તિત્વનું ગ્રહણ એટલે શું? કે હું આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, માટે હું જાણનાર છું એમ નહીં, પણ આવ્યો હું સૌથી જુદો જાણનાર ગયા એમાં પોતાના અસ્તિત્વનું ગ્રહણ થાય છે. આ વાત આવી કે નહીં આવી? પણ આવે જ નહીં, ક્યાં જાય? सब ज्ञानियों का, अनंत ज्ञानियों का निश्चय सर्वे ज्ञानियों આવી અત્ર તમારી મૌનતા એમ કહી નિર્વિકલ્પતા બધા જ્ઞાનીઓ
જાગો જાગો, જાણનારને જાણો જાણો. તમને જાણનારો જણાઈ રહ્યો છે અને તમે જાણનારને જાણો. આવું જાણનાર છું કેમ જાણીએ અમે જાણનારને? કે આવું જાણનાર છું એમ જાણો તો તમને જાણનારો અવશ્ય જણાશે. एकदम स्वाधीन अंतर्मुखी होने की ने अंतर्मुखी रहने की विधि है. सारे अनंत काल में अंतर्मुखी रहते हैं. कैसे के जानना માટે यही पुरुषार्थ है. पुरुषार्थ स्वाभाविक है. स्वभाव से प्रतीक करવો એનું નામ પુરુષાર્થ છે. આત્માની સિદ્ધિ થાય પ્રસિદ્ધિ થાય એનું નામ પુરુષાર્થ છે. કઈ કરવાનું છે નહીં ને કઈ જાણવાનું નથી. કઈ કરવાનું તો છે જ નહીં અને બીજું કઈ જાણવાનું છે. એકલા જાણનારો જણાઈ ગયું છે એટલે આધો કામ તો થઈ ગયું છે. આધા કામ તો એવા વ્યવહાર પ્રધાનમાં જો આવી જાય ને કે જાણનાર જણાય છે. જો તને દેવતા ગુરુ ઉપર શ્રદ્ધા હોય એ સાચા છે અને એની વાતો સાચી લાગતી હોય તો જાણનાર જણાય છે. એવો વ્યવહાર પ્રધાનમાં તો આવી જા પછી વિશેષ શ્રદ્ધા પ્રકટ થઈ જશે. વ્યવહાર શ્રદ્ધા એ આદર કામ હોય પછી પૂરા કામ. અપૂર્વ વાત છે બેન. અપૂર્વ હતી અપૂર્વ ગુરુદેવને યાદ કરી. જગત કો દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિનો દાન આપ્યો. આ તો તીર્થંકર પરમાત્મા થઈ ગયા ભારતમાં. કે છે जो गुरुदेव नहीं होते तो ये सब बातें अपने पास तो थी, सासू तो थे पर कोई भी कहीं समझात नहीं है रीते. અને अपने पास ही अपन ज्ञान नहीं है, अपनी जानते में आ रही है बात अपने को मालूम नहीं थी. बोलो अरे तो गुरुदेवનો પ્રકાશ થયો, ચમત્કાર થયો. આ તો સૂરજ ઉગ્યો, સૂરજ એનો આ પ્રકાશ થયો. એમાં આ બધું આપણને સમજવા મળે છે. દ્રષ્ટિના દાન દીધા છે. ઉત્તમ દ્રષ્ટિના દાન. દ્રવ્ય દ્રષ્ટિનો, દિવ્ય દ્રવ્ય દ્રષ્ટિનું દાન આપ્યો પ્રભુ. આ યાદ કરી દીધું. એના પ્રતાપે આ બધું સ્વાધ્યાયની પદ્ધતિ આત્મા को समझने की जिज्ञासा, तत्व जिज्ञासा પણ એના પ્રતાપે ઉત્પન્ન થઈ. तत्व जिज्ञासा क्या, तत्व क्या, तत्व जिज्ञासा क्या जरूरत जीवन में धर्म की जरूरत ही नहीं भाती थी. જીવનમાં ધર્મની જરૂર તો ભાતી પણ ધર્મ સમજાવવો પણ ખરો. અને ઘણા જીવોને ધર્મની ગુણીની દ્રષ્ટિ થતા ધર્મીનું જ્ઞાન પણ પ્રકટ થયો. ધર્મરૂપે પરિણમ્યો આત્મા. ને ધર્મરૂપે પરિણમે છે આત્મા. એમ કે છે કે જીવ જ્ઞાયક છે, જીવ જ્ઞાયક છે. જ્ઞાનનો અર્થ શું કર્યું? જ્ઞાયક. जो मरम છે. ज्ञान का अर्थ ज्ञान की पर्याय नहीं है रजनी भाई. ज्ञान माने ज्ञान की पर्याय नहीं है. ज्ञान माने ज्ञायक द्रव्य नहीं है. ज्ञान माने आपको ज्ञायक પોતે જાણનારો, પરિણામી જાણનાર એનો નામ જ્ઞાન છે. આ તો કોઈ રાજમજી થયા પાકા અનુભવી. એક છે મર્મન નાટક. તમે ધારી કે મર્મી જેનો ધર્મી શું કીધું? આમ છે તો જ્ઞાન જ્ઞેય જ્ઞાતમ. જ્ઞાનનો અર્થ શું કર્યું? જીવ જ્ઞાન
જાણનાર છે એ જીવ પોતે જ્ઞેય રૂપે છે. એ જીવ પોતે જ્ઞેય રૂપે છે. જ્ઞેય રૂપે છે એટલે કે જણાય પણ છે. જ્ઞાન જાણે પણ છે અને પોતે જણાય પણ છે. હા, સમજ में आया? જાણનારો જણાય છે. જાણનારો આવું જાણનાર છે. જાણનાર રૂપે પરિણમેલો છે. જાણનાર છે ને એ જણાય છે. પરિણામીમાં પરિણામી જણાય છે. આ પરિણામીને આ પરિણામીનો આશ્રય પૂર્વ પરિણામી જાણે છે ને પરિણામી પોતે જણાય છે. પરિણામ જણાતો નથી, પરિણામી જણાય છે. આ તો પરિણામી આત્મા પોતે જ્ઞેય રૂપે છે, જણાય છે. એટલે શું કે હું જાણનાર છું. એક નંબર की बात. दूसरे नंबर की बात કે मैं જાણનારને જાણવા માટે પરિણમ્યો છું, એ दूसरे नंबर की बात. અને હું જાણનારને જાણવા રૂપે પરિણમ્યો છું એ પણ હું જાણું છું. એ પણ હું જાણું છું. તેથી મારું નામ જ્ઞેય છે. આ હું જાણનારો છું એક નંબર की बात. અને આ હું જાણનાર છું એ જાણવા રૂપે હું પરિણમ્યો છું, એ दूसरे नंबर की बात. અને એ मैं जाननार को जाने रूप से परिणमित हुआ हूँ, ऐसा मेरे को जानने में आता है, इसलिए मेरा नाम ज्ञेय है. હું જાણનાર છું એક. दूसरी बात કે હું આ જાણનારને જાણવા રૂપે પરિણમ્યો છું. दूसरी बात. અને હું જાણનારને જાણવા રૂપે પરિણમ્યો છું એ પણ હું જ જાણું છું, એ કોઈ બીજો નથી જાણતો. કેવી જાણે છે? પોતે જ જાણે છે. પોતે પોતાને જાણવા રૂપે પરિણમે છે અને પોતે હું પોતાને જાણવા રૂપે પરિણમી ગયો છું એ પણ પોતે જ જાણે છે. એક તો પોતાને જાણે છે ને હું પોતાને જાણવા રૂપે પરિણમી ગયો છું એ પણ પોતે જાણે છે. કેમ કે હું જ્ઞેય રૂપે છું. मुझे भाई ने कहा था कि आपको आत्मा जानने में आएगा, आपको सम्यक दर्शन होगा तो आप नहीं जानेगा. क्यों नहीं जानेगा? आप नहीं जानेगा. आपको सम्यक दर्शन होगा, आत्मा जानने में आएगा, आपको आनंद आएगा. हाँ, तो आप नहीं जानेगा. तो क्यों नहीं जानेगा? आप नहीं जानेगा. અને आप अकेला ध्रुव को ही जानेगा और उत्पाद से ध्रुव को क्यों नहीं जानेगा? ऐसा नहीं है. ध्रुव को भी मैं जानता हूँ और उत्पाद से ध्रुव को भी मैं ही जानता हूँ. देह में तो હું અવલંબુ છું ને જ્ઞેય હું જાણું છું. એને જાણવા રૂપે હું પોતે પરિણમું છું. એમ છે. દેહપૂર્વક આખા જ્ઞેયની વાત ચાલે છે. ફરીથી આનો પણ એક ઇતિહાસ છે. બતા ને? ચલો બતા. 5 મિનિટ है. એમ છે કે એકલા દ્રષ્ટિના વિષયનો પક્ષ આવી ગયો હોય તો ઉપાદને मिलने इनमें तो अकेला ध्रुव बरोबर है. અને એકલા ध्रुव को ही जानता हूँ वो भी बरोबर है. पर साथ में उपादने ध्रुवित्व सत्य तो मैं ध्रुव हूँ ऐसा तो अनुभव हुआ, ऐसा तो दृष्टि में आया तो आनंद आता है कि नहीं आता? आता है. અને આનંદને પોતે જાણે છે કે નથી જાણતો? જાણે છે. પણ એક भाई के साथ हमारी चर्चा हुई आज से 8 वर्ष पहले की बात है. एने एम कीधुं के नहीं एकलो ध्रुव जणाय छे. उत्पादने ध्रुव आनंद तो अपन थोड़ी जानते हो तो केम नहीं जाने? अपन थोड़ी जानते क्योंकि पर्याय को जाने तो पर्याय दृष्टि हो जाएगी कि नहीं. द्रव्य दृष्टि पूर्वक पर्याय નું જ્ઞાન થાય છે ને થાય છે. દેહપૂર્વક આખો જ્ઞેય જ્ઞાનમાં જણાય છે. એને જે વાત કરી મને બેઠી નહીં खट्टी उसका भी कारण था. वो बात हमको बैठी ही नहीं कि ना एम नहीं हुआ. अरे आनंद
વાત ખટકી બેસી નહીં. એમાં પૂજ્ય લાલચંદભાઈનું અમારે ફિરોજાબાદમાં પદાર્પણ થયું, મંગલ પધરામણી થઈ. એમાં એને રાત્રિ પ્રવચનમાં એક વાત કરી કે દેહપૂર્વક એ હોતા है તમે एक रईस की श्रद्धा, परिणाम मात्र से रईस की श्रद्धा और पर्याय से मैं सही हूँ, आनंद के पर्याय से मैं सही हूँ, ऐसा ज्ञान होता है. ओहो जो तुम्हें मળી ગયો પછી એટલું કહીને વાત મૂકી દીધી. દેહપૂર્વક જે થાય છે, રઈસની શ્રદ્ધાપૂર્વક રઈસનું જ્ઞાન થાય છે, સમય એક છે ને વાત બહુ ઝીણી છે. પછી કેવી આગળ ચાલતી હતી ને સવાલ ઉભી થાય છે એમ પછી લઈને લો. અરે પછી તો અમે ગયા ને બધી ચર્ચા થઈ. ત્યારે આ વાત એટલે ત્યારે ભાઈએ કીધું तुमको सत्य दर्शन होगा, तुमको आनंद आएगा, तो तुम जानेगा कि क्यों नहीं जानेगा, क्यों नहीं जानेगा, तुम नहीं जानेगा, जरूर जानेगा, नहीं जानेगा. ये बात અહીંયા અત્યારે અભેદ જ્ઞાનની વાત ચાલે છે. પોતે સાકર ખાય અને ભગવાન જાણે અને તને મીઠાશ નહીં આવે એની. પોતે મોઢામાં સાકર મૂકે साकर तो अपने को मिठास आती है कि दूसरे को आती है. तो पोते आत्मा छू, ज्ञान की आत्मा छू, अभेद आत्मा छू एम जाने तो अभेद आत्मा में जे कई भरेલું છે એનો સ્વાદ પણ એને જ આવે કે કોઈ બીજાને આવે, પોતાને જ આવે. એ વાત અહીંયા અત્યારે ચાલે છે કે જીવ વિનાયક છે અને જીવ એ જીવન છે આખો જાણનારો. પરિણામી આત્મા છે તે જીવ છે, પરિણામી આત્મા છે તે જ્ઞાયક છે કે પરિણામી આત્મા છે તે જ્ઞેય છે. અત્યારે પરિણામી આત્માને જીવ કહેવાય છે. આત્માને અનુભવે એ પણ આત્મા જ છે. આ હું જીવ છું એમ અનુભવે છે એ પણ પોતે જીવ જ છે. જીવ જ જીવને અનુભવી શકે છે, આ જીવ જીવને અનુભવી શકતો નથી. સમજ મેં આયા? મેં તો જીવ હું. દેખો જે શ્રીકાંતની દ્રવ્ય છે એમાં અનુભવની ક્રિયા નથી, એમાં જ્ઞાનની ક્રિયા નથી જ્ઞાયકમાં. અને જ્ઞાનની પર્યાયનો જે ભેદ છે એ તો પરદ્રવ્ય છે, તો એ પણ આત્માને અનુભવી શકતી નથી. તો પછી એવું અનુભવ થાય છે કે હું જીવ છું, એવો અનુભવ શેમાં થાય છે કે પરિણામી આત્મામાં આત્માનો અનુભવ થાય છે. સમજ મેં આયા? ધ્રુવ જે દ્રવ્ય છે એ તો નિષ્ક્રિય છે, એમાં તો ક્રિયા નથી, તો એને અનુભવતો નથી. અને પર્યાયના ભેદને તો પરદ્રવ્ય કહું છું, તો પરદ્રવ્ય તો દ્રવ્યને કેમ અનુભવે? ન જ અનુભવે. પછી અનુભવ તો થાય જ છે. આવું જીવ છું, આવું જાણનાર છું, અને આવું જાણનાર છું એ પણ હું જાણું છું, અને હું જાણનારને જાણી રહ્યો છું એ પણ મને જણાય છે. તો એ બધું શું છે કે પરિણામી આત્માની વાત છે. પરિણામી આત્મા છે તે જીવ છે, અને એ જીવ જ્ઞાયક છે ને એ જીવ જ્ઞેય છે. પછી કે છે એવો જે વચન ભેદ તેનાથી ભેદને પામું છું. તો બસ એટલો ભેદ છે. જીવ જ્ઞાયક છે અને જીવન જ્ઞેય છે. એટલે કે જાણનારો પોતે હું છું અને એ જે જણાય છે તે પણ પોતે હું જ છું. એમ એ વચન ભેદથી ભેદને પામું છું. હવે વચન ભેદ છૂટી જાય છે તો અભેદને પામું છું. સમજને આયા મીઠાભાઈ? જીવ જ્ઞાયક છે અને જીવ જ્ઞેયરૂપ છે. એવો જે વચન ભેદ તેનાથી ભેદને પામું છું. જો વચન ભેદ છોડી દઉં તો અભેદને પામું છું. શુદ્ધ રૂપે થઈ જાઉં છું, આત્મા રૂપે રહી જાઉં છું. ભાવા કામ છે કે વચનનો ભેદ છે. વચનનો ભેદ તો તમે વચન છો કે વસ્તુ? વસ્તુ છો તો તમે અભેદ છો. અને જો વચનમાં આવો તો ભેદમાં આવી ગયા, અને ભેદમાં આવો તો વચનમાં આવી ગયા. વચન જડ છે કે ચેતન, અને ભેદ જડ છે કે ચેતન? એમ કે છે પ્રભુ. ભેદ હોવાની ભ્રાંતિને પણ અહીંયા કાઢે છે. ભેદ હોવાની ભ્રાંતિ છે
એનું ઉદાહરણ દીધું છે. ચંદનજી સાહેબ, બે પ્રકારની ભ્રાંતિ કઈ કરવાનું ભગવાન. એક તો હું જ્ઞાયક છું ને છદ્રવ્ય જ્ઞેય છે પ્રભુ કહે છે કે આ તો ભેદરૂપ ભ્રાંતિ છે. અને બીજી વાત કરી કે હું જ જ્ઞાયક છું ને હું જ જ્ઞેય છું, તો હું બે છું કે હું હું છું? समझ में आया ना? दो प्रकार की भ्रांति कही. एक तो मैं ज्ञायक हूँ और छद्रव्य ज्ञेय, इसका नाम तो भिन्न रूप भ्रांति है, स्थूल भ्रांति है. ये भ्रांति गया પછી પણ અંદર શું કરે છે કે मैं ही ज्ञायक हूँ, मैं जानने वाला हूँ और मैं ही जानने में आता हूँ. तो मैं दो हूँ कि मैं नहीं हूँ? खरेखर तो मैं जानने वाला भी हूँ और जानने में आने वाला भी हूँ, और खरेखर तो मैं तो एमा બે આવી જાય છે. अभेद होने पर भी वेद उपजा करके भ्रांति उत्पन्न करता है. वेद होવાની ભ્રાંતિનો પણ નાશ થવાને લીધે હું તો અભેદ છું. नाव गंगा में, गंगा तो बहती है तो गंगा में नाव तो सही, वो गंगा में डूब जाओ कि मैं ही ज्ञान करूं, मैं ही जानना છું. વસ્તુનો ભેદ નથી. તમે વસ્તુ છો કે વચન છો? તો વસ્તુમાં તો ભેદ નથી, હું તો વસ્તુ છું. આ તો ભેદ दिखाई देता नहीं है. अभेदમાં ભેદ દેખાતો, અભેદમાં ભેદ દેખાતો નથી ને અભેદના અન્વયમાં પણ ભેદ દેખાતો નથી. પૂજ્ય ભાઈ ફરમાવે છે, બહુ સરસ લાગે છે. હિન્દી બોલે છે ને ક્યારે, ભેદ दिखाई देता नहीं है. શું કહે છે? ભેદ दिखाई देता नहीं है. અભેદમાં ભેદ દેખાતો નથી ને અભેદના અનુભવોમાં પણ ભેદ જણાતો કે દેખાતો. એક અભેદ, અભેદ જાનન જન્મય આવે છે. જ્ઞાયક તો બસ જ્ઞાન